અમદાવાદ રાજકોટ હાઈવે પર વીટીવી ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી અને વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ લીંબડી સર્કલ પાસેના ઓવરબ્રિજ પર પડેલું ગાબડું રિપેર કરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે ગઈકાલે લીંબડી સર્કલ પાસે આવેલા ઓવરબ્રિજ પર એક તરફના રસ્તા પર 8 થી 10 ફૂટ લંબાઈનું ગાબડું પડ્યું હતું અને જેનો વીટીવી ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો. આ અહેવાલ બાદ તંત્રએ રાત્રિના સમયે બેરિકેડ કરીને આ ગાબડાનું રિપેરિંગ કર્યું અને જે બાદ વાહન વ્યવહાર ફરી પૂર્વવત કરવામાં આવ્યો છે. અમદાવાદ હાઈવે ઉપર ગઈકાલે ઓવરબ્રિજ ઉપર ગાબડું પડી ગયું હતું અને ગાબડાને લઈને ઓવરબ્રિજ તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હતો અને હાલ અત્યારે તંત્ર દ્વારા ઓવરબ્રિજ ઉપર ગાબડું પણ પૂરી દેવામાં આવ્યું છે અને રાબેતા મુજબ ગઈકાલ રાતથી જ ઓવરબ્રિજ શરૂ કરી દેવામાં આવ્યો છે. ઓવરબ્રિજ શરૂ થતા વાહન ચાલકોને જે મુશ્કેલી પડી રહી હતી તે મુશ્કેલી હવે દૂર થઈ છે અને વાહન ચાલકો ગઈકાલ રાતથી જ ઓવરબ્રિજ ઉપર પસાર થઈ ગયા છે. સચિન પીઠવા, સુરેન્દ્રનગર, વીટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર, લીંબડી.